હેલો ફ્રેન્ડ્સ, CC6 અધ્યયન અને અધ્યાપનના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. યુ આર મોસ્ટ વેલકમ ઇન લર્નિંગ એન્ડ ટીચિંગ વિડીયો. યુનિટ 1માં આજે આપણે અધ્યાપનનું મોડેલ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મોડેલ્સ જે તમારે 1.3માં આવે છે એમાં કરોલનો શાળા અધ્યયન મોડેલનો પરિચય, એના પરિબળો અને ઉપયોગ વગેરે વિશે અભ્યાસ કરીશું. કરોલનું શાળા અધ્યયન મોડેલ 1.3ની અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મોડેલ્સ. તો આપણને પ્રશ્ન થાય કે મોડેલ્સની જરૂરિયાત શા માટે? તો શિક્ષણના મોડેલ એ શિક્ષણના ઉદ્દેશો સિદ્ધ કરવા માટેના અસરકારક અને શક્તિશાળી વિવિધ માર્ગો છે. એ શિક્ષણના વિવિધ ધ્યેયો, વિદ્યાર્થીની અધ્યયન શૈલી અને તેમની લાક્ષણિકતાઓને અનુરૂપ છે. આ મોડેલનો બુદ્ધિપૂર્વક ઉપયોગમાં લેવામાં આવે તો શિક્ષણનું સામર્થ્ય તેમાં જ સમાયેલું છે. કારણ કે વર્ગખંડમાં ભિન્ન ભિન્ન તફાવતો ધરાવતા બાળકો, વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓ કે વિવિધતાઓ સુધી પહોંચવામાં અને તેઓ ખૂબ સમૃદ્ધ શિક્ષણ કાર્ય મેળવી શકે તે માટે આ મોડેલ્સ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. વર્ગખંડ, પ્રયોગશાળા, રમતનું મેદાન કે અન્ય સ્થાનોમાં અધ્યયન અધ્યાપનની પરિસ્થિતિઓનો મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે અને એટલા જ માટે અધ્યયન અધ્યાપનની અંદર આ મોડેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોડેલ એ શિક્ષકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. મોડેલ પરિબળોનું શી રીતે વ્યવસ્થાપન કરવું તે અંગે પણ આપણને માર્ગદર્શન મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરોલનું શાળા અધ્યયન મોડેલ, તેના પરિબળો અને ઉપયોગ એ વિશે જાણીશું. સૌ પ્રથમ મનોવૈજ્ઞાનિક કરોલ કે જેમણે આ અધ્યયન મોડેલ આપ્યું છે, શાળા અધ્યયન મોડેલ આપ્યું છે, એની પ્રાથમિક માહિતી મેળવીએ, એનો પરિચય મેળવીએ. તો કરોલનો પરિચય આપું તો જ્હોન બીસેલ કરોલ અમેરિકાના મનોવૈજ્ઞાનિક હતા. જ્હોન બીસેલ કરોલ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. તેમનો જન્મ 5 જૂન 1916ના રોજ અને અવસાન 1 જુલાઈ 2003ના રોજ થયું હતું. તેમણે મનોવિજ્ઞાનમાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ PhD સુધીનો અભ્યાસ એમણે સ્કિનરના માર્ગદર્શન હેઠળ કર્યો હતો. એટલે કે તેઓ સ્કિનરના વિદ્યાર્થી હતા. 1963માં તેમણે આ મોડેલ રજૂ કર્યું. ત્યારબાદ પાછળથી તે LL થર્સ્ટન સાથે પણ જોડાયા હતા. તેમનું મુખ્ય પ્રદાન આ પ્રમાણે છે. એક, મોડર્ન લેંગ્વેજ એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે તેમણે આપેલી છે. બીજું, મોડેલ ઓફ સ્કૂલ લર્નિંગ. ત્રીજું, ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ એ ફોરેન લેંગ્વેજ, યાની કે TOEFL એને કહી શકાય. તો આ કરોલનું મહત્ત્વનું પ્રદાન છે. હવે આપણે એના મોડેલનો પરિચય મેળવીશું. કરોલનું શાળા અધ્યયન મોડેલ અને તેના પરિબળો. તો મોડેલ છે એમાં આ શાળા અધ્યયન મોડેલમાં 2 પ્રકારના પરિબળો
નો સમાવેશ થાય છે, અથવા તો બે પ્રકારના પરિબળો એની સાથે સંકળાયેલા છે, સંબંધિત છે. એક અધ્યેયતા, વૈયક્તિક ભિન્નતા સંબંધિત પરિબળો, એટલે કે અધ્યેયતાની જે વૈયક્તિક ભિન્નતા છે એને સંબંધિત પરિબળો, અને બીજું અધ્યાપન સંબંધિત પરિબળો. એટલે એક અધ્યેયતા સંબંધિત પરિબળ અને બીજું અધ્યાપન સાથે સંબંધિત પરિબળ. હવે અધ્યેયતા સંબંધિત પરિબળમાં શેનો સમાવેશ થાય છે એ જોઈએ તો એક અભિયોગ્યતા, અધ્યેયતાની વૈયક્તિક ભિન્નતા સાથે જે સંબંધ ધરાવે છે એવા પરિબળ. તો એમાં એક અભિયોગ્યતા યાની કે એપ્ટિટ્યૂડ, બે અધ્યાપનને સમજવાની ક્ષમતા યાની કે એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ઇન્સ્ટ્રક્શન, ત્રણ સતત પ્રયત્નશીલતા, પ્રિઝર્વન્સ. બરાબર. તો આ ત્રણનો સમાવેશ છે. અધ્યેયતા સાથે છે, એનો સંબંધ અધ્યેયતા સાથે છે. ત્યારબાદ તક, ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન, અને પાંચ અધ્યાપનની ગુણવત્તા, ક્વોલિટી ઓફ ઇન્સ્ટ્રક્શન. આ 4 અને 5 પરિબળનો સમાવેશ અધ્યાપન સાથે સંબંધિત છે. એટલે કે એ અધ્યાપન ક્રિયા સાથે સંબંધ ધરાવે છે એમ કહી શકાય. તો હવે આપણે એ દરેકનો વિગતવાર પરિચય મેળવીશું. આગળ જોઈએ. સૌપ્રથમ આવે છે અભિયોગ્યતા યાની કે એપ્ટિટ્યૂડ. આ પરિબળને કરોલે ખૂબ જ મહત્ત્વનું ગણાવ્યું છે. અધ્યયન માટે સૌથી મહત્ત્વનું અને જવાબદાર મુખ્ય પરિબળ હોય તો તે છે અભિયોગ્યતા. અધ્યાપન માટેની અધ્યેયતાની સામાન્ય ક્ષમતા એટલે કે અભિયોગ્યતા. અધ્યેયતાના અધ્યયન માટે પ્રેરણા આપતું મુખ્ય જવાબદાર પરિબળ છે એ અભિયોગ્યતા છે. શિક્ષકનું નહિવત નિયંત્રણ એના પર હોય છે. ખૂબ જ અલ્પ માત્રામાં શિક્ષકનું નિયંત્રણ આના પર હોય છે. કોઈ ચોક્કસ કાર્ય કે પાઠ્યક્રમનો કોઈ એકમ શીખવા માટે અધ્યેયતા લેતો સમય, વધુ સમય તો ઓછી અભિયોગ્યતા. જો અધ્યેયતા કોઈ પણ કાર્યને કે મુદ્દાને શીખવા માટે વધારે સમય લે તો એની અભિયોગ્યતા ઓછી, અને ઓછો સમય લે તો એની અભિયોગ્યતા વધારે છે એમ કહી શકાય. એટલે અભિયોગ્યતા પર શિક્ષકનું કોઈ નિયંત્રણ નથી. જો વિદ્યાર્થીઓમાં કોઈ એક બાબત શીખવાની અભિયોગ્યતા વિશેષ હોય તો તે બાબત તે ઝડપથી શીખી શકે છે. અભિયોગ્યતા ઓછી હોય તો શીખવામાં વધારે સમય લાગે છે. તો આ પહેલું પરિબળ થયું એપ્ટિટ્યૂડ યાની કે અભિયોગ્યતા. બીજું પરિબળ છે અધ્યાપનને સમજી શકવાની અધ્યેયતાની ક્ષમતા. સ્ટુડન્ટ્સની અધ્યાપનને સમજી શકવાની ક્ષમતા, એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ઇન્સ્ટ્રક્શન, એટલે કે અધ્યાપનની સમજી શકવાની અધ્યેયતાની ક્ષમતા. અધ્યેયતાની પાઠ કે એકમ સમજવાની તૈયારી, એનામાં કેટલી તત્પરતા છે, અધ્યેયતાની શીખવાની તત્પરતા કેટલી છે, એના ઉપર એની સમજવાની ક્ષમતાનો આધાર રહેલો છે એમ કહી શકાય. અધ્યેયતાની અધ્યયન કૌશલ્યનો ઉપયોગ કરવાની ક્ષમતા, એનામાં અધ્યયન કૌશલ્યનો ઉપયોગ કરવાની ક્ષમતા છે કે નહીં, અથવા અધ્યેયતામાં જરૂરી પૂર્વજ્ઞાન કે કૌશલ્ય છે કે નહીં, તો એ એની ક્ષમતા બતાવે છે. જો વધારે કૌશલ્ય છે તો એ વધુ સમજવાની ક્ષમતા ધરાવે છે એમ કહી શકાય. ઉદાહરણ તરીકે અધ્યયન ક્ષમતા ઉત્કૃષ્ટ હોવા છતાં સરવાળાના જ્ઞાન વિના ગુણાકાર શીખી શકાય નહીં.
ઉચ્ચ અભ્યાસ કરેલ હોય, પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોય છતાં અન્ય ભાષાના જ્ઞાન વિના તે ભાષાનો વ્યવહાર કરી શકે નહીં. જરૂરી માહિતી કે ભાષા અર્થગ્રહણ કરી શકે નહીં. એટલે કે એની સમજવાની ક્ષમતા ઉપર એની શીખવાની પ્રબળતાનો આધાર રહેલો છે. એટલે જ શિક્ષકે વિદ્યાર્થીનું અર્થગ્રહણ, નવું જ્ઞાન શીખવા માટે જરૂરી પૂર્વજ્ઞાન અને કૌશલ્યો વગેરે વિશે જાણવું જોઈએ. ત્યારબાદ ત્રીજું પરિબળ છે સતત પ્રયત્નશીલતા. વિદ્યાર્થીની સતત પ્રયત્નશીલતા. અધ્યેતા કેટલો સમય સક્રિય રીતે પ્રયત્નશીલ રહે છે તેની અસર તેના અધ્યયન સિદ્ધિ પર થાય છે. પ્રિઝર્વન્સ, બરાબર, પ્રિઝર્વન્સ એટલે કે સતત પ્રયત્નશીલતા. એ સતત ને સતત અધ્યયન કાર્યમાં લાગેલો રહે. અને આને વૈયક્તિક ભિન્નતા સાથે પણ સંબંધ છે. સતત પ્રયત્નશીલતા એ વિદ્યાર્થીના અધ્યયનની ઈચ્છાનું ફળ છે. સ્વપ્રેરિત વિદ્યાર્થી અધ્યયન માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેને સોંપેલા કામ માટે આપેલ સમયમાંથી કેટલો સમય તે સક્રિય રીતે ઉપયોગમાં લે છે તે પ્રેરણા સાથે સંબંધિત. એટલે સારી રીતે પ્રેરિત તો વધુ સમય આપે, ઓછો પ્રેરિત તો ઓછો સમય આપે. એટલે આ સમયને સક્રિય રીતે ઉપયોગમાં લેવાની પ્રક્રિયા પ્લસ એને સંબંધિત, પ્રેરણા સાથે સંબંધિત, સારી રીતે પ્રેરિત થઈને વધુ સમય આપવા માટેની જે પ્રક્રિયા છે એના ઉપર આ સતત પ્રયત્નશીલતાનો આધાર છે. પ્રયત્નશીલતા બે બાબત ઉપર ડિપેન્ડ છે. એક તો વિદ્યાર્થીમાં રહેલ ઈચ્છા કે જે તેને શાળાએ આવવા પ્રેરણા આપે છે. એટલે સ્વપ્રેરણ, એનું પોતાની સ્વેચ્છાથી એ શાળાએ આવવા પ્રેરાય છે. એટલે સ્વપ્રેરણ થયું. બીજું, વિદ્યાર્થીને શ્રેષ્ઠ રીતે અધ્યયન કરે તે માટે શિક્ષક શાળા દ્વારા ઉપયોગમાં લેવાતી અધ્યયન પ્રોત્સાહક યોજનાઓ. એટલે કે શાળાનું બાહ્ય પ્રેરણ, શાળા તરફથી એને કેટલો પ્રોત્સાહિત કરવામાં આવે છે એ બાબત. એટલે પ્રયત્નશીલતા બે બાબત ઉપર ડિપેન્ડ કરે છે. એક સ્વપ્રેરણા અને બીજું શિક્ષક કે શાળા તરફથી થતું બાહ્ય પ્રેરણ. આ બંને બાબત છે તે સતત પ્રયત્નશીલતાને આગળ ને આગળ રાખે છે. ત્યારબાદ ચોથું પરિબળ છે તક, ઓપોર્ચ્યુનિટી. તક એટલે વિદ્યાર્થીને અપાતો સમય, અધ્યયન માટે વિદ્યાર્થીને અપાતો સમય. ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન યાની કે અધ્યયન માટે વિદ્યાર્થીને જે સમય આપવામાં આવે એ તક છે. તક એટલે શાળા કે શિક્ષક દ્વારા અધ્યેતાને મળતો અધ્યયન માટેનો સમય છે. આ પરિબળ સંપૂર્ણ રીતે શાળા અને શિક્ષક દ્વારા નિયંત્રિત છે. જો વિદ્યાર્થીની અભિયોગ્યતાને ધ્યાનમાં રાખી અને તેને અનુરૂપ સમય આપવામાં આવે તો વિદ્યાર્થી સારું અધ્યયન કરી શકે છે. અને એટલા માટે જ વિદ્યાર્થીની અભિયોગ્યતા જાણવી જરૂરી છે. શિક્ષકે પહેલાં અધ્યેતાની અભિયોગ્યતા ચકાસવી જોઈએ અને તે પ્રમાણે આવશ્યકતા પ્રમાણે એને તક ફાળવવી જોઈએ. એટલે કે સમય આપવો જોઈએ. વિદ્યાર્થીઓની ઊંચી સિદ્ધિ મેળવવા માટે
તેની જરૂરિયાત મુજબ અધ્યાપનની તક પૂરી પાડવી આવશ્યક છે. ત્યારબાદ જોઈએ અધ્યાપનની ગુણવત્તા. શિક્ષક દ્વારા અપાતા અધ્યાપનની ગુણવત્તા એ કરોલના શાળા અધ્યયન મોડેલનું 5મું પરિબળ છે અને મહત્ત્વનું પરિબળ છે. આમ તો બધા જ પરિબળો મહત્ત્વના છે, પણ અભિયોગ્યતા અને ગુણવત્તા એ બંને ઉપર શીખવાનો મોટો આધાર હોય છે. અધ્યાપકે અધ્યાપન માટે ઉપયોગમાં લીધેલ અધ્યાપનની યોજના, શિક્ષક દ્વારા જે અપાયેલ પાઠ છે એની અસરકારકતા એટલે કે ગુણવત્તા, વિદ્યાર્થી ક્વોલિટી બેઝ લર્નિંગ કરે અને ક્વોલિટી બેઝ ટીચિંગ થાય એ માટે શિક્ષક જે યોજના બનાવે છે તે શિક્ષકે વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન, આવશ્યક કૌશલ્યો અને વિદ્યાર્થીઓની ક્ષમતાને ધ્યાનમાં લીધા હોય તો વિદ્યાર્થી ઝડપથી અધ્યયન કરી શકે છે અને ઊંચી ગુણવત્તા પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી ઝડપથી શીખે તો વિદ્યાર્થીની ગુણવત્તા ઊંચી કહેવાય, શિક્ષકના અધ્યાપનની ગુણવત્તા પણ ઊંચી કહેવાય અને સંપૂર્ણપણે શાળા અને શિક્ષક દ્વારા નિયંત્રિત આ પરિબળ છે. વિદ્યાર્થી જેટલી ઝડપથી નવું જ્ઞાન શીખે તેટલી તેની ગુણવત્તા ઊંચી. બરાબર? ઓકે. તો અહીંયા અધ્યાપનની ગુણવત્તા એટલે કે અધ્યાપકે વર્ગખંડમાં શીખવેલ પાઠની અસરકારકતા, શિક્ષકે ઉપયોગમાં લીધેલ અધ્યાપન યોજના પર અધ્યાપનની અસરકારકતાનો બહુ મોટો આધાર છે. અધ્યાપનની ગુણવત્તા અધ્યયન સિદ્ધિને ખૂબ જ અસર કરે છે. શિક્ષકે શિક્ષણની ગુણવત્તા સુધારવા અધ્યેતાની ક્ષમતા તથા તેની સમજ શક્તિને સમયાંતરે સતત ચકાસતા રહેવું જોઈએ. જો અધ્યાપનની ગુણવત્તા નબળી હોય તો ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. હવે અધ્યયનમાં ફાળો આપતા પરિબળો વચ્ચેના સંબંધો, અને એ છે કરોલનું શાળા અધ્યયન મોડેલનું સૂત્ર. સૂત્ર દ્વારા શાળા અધ્યયન મુજબનો સિદ્ધાંત શું છે અથવા તો શાળા અધ્યાપન એ સમયનું વિધેય છે એ આપણે સૂત્ર દ્વારા જાણીએ. કરોલે સૂત્ર દ્વારા સમજાવ્યું છે કે શાળા અધ્યાપન એ સમયનું વિધેય છે. એટલે કે વિદ્યાર્થીને આપવામાં આવતી તક ગુણ્યા અધ્યેતાની સતત પ્રયત્નશીલતા, અધ્યાપનની તક ગુણ્યા અધ્યેતાની અધ્યયન માટેની સતત પ્રયત્નશીલતા, અને સૌથી મહત્ત્વની બાબત શાળા અધ્યયનનો સમય, ટાઈમ. બરાબર? ટાઈમ બરાબર તક ગુણ્યા સતત પ્રયત્નશીલતા છેદમાં અભિયોગ્યતા યાની કે શક્તિ, એબિલિટી ગુણ્યા અધ્યયનને સમજવાની ક્ષમતા ગુણ્યા અધ્યાપનની ગુણવત્તા. આનું જે પરિણામ મળે એ છે શાળા અધ્યાપન એ સમયનું વિધેય છે અને વિદ્યાર્થીની શાળા અધ્યયન મોડેલની આખી પ્રક્રિયા છે. આનો અર્થ એમ થાય કે અધ્યાપક દ્વારા ફાળવાયેલ અધ્યયન માટે સમય એ અધ્યાપનની તક અને અધ્યેતાની અધ્યયન માટેની સતત પ્રયત્નશીલતાનું વિધેય છે, એટલે કે કાર્ય
છે આ સૂત્ર મુજબ. ત્યારબાદ અધ્યેતાને અધ્યયન માટે જરૂરી સમય એ અભિયોગ્યતા, અધ્યાપનને સમજવાની શક્તિ અને અધ્યાપનની ગુણવત્તાનો વિધેય છે. પ્રત્યેક ઘટક માટે પરિબળનું મૂલ્ય જેમ વધુ તેમ અધ્યયન માટે જરૂરી સમય ઓછો. અધ્યેતાને નિશ્ચિત મુદ્દા માટે જરૂરી સમયની ઓછી આવશ્યકતા હોય અને અધ્યાપક દ્વારા ફાળવાયેલ સમય વધુ હોય તો અધ્યાપન સારું બને અને ઊંચી સિદ્ધિ પ્રાપ્ત થાય. શિક્ષક દ્વારા અપાતી તક અને અધ્યેતાની વધુ પ્રયત્નશીલતા અધ્યાપનની ગુણવત્તા વધારે છે. આમ દરેક પરિબળોનો ગુણોત્તર એટલે ઉચ્ચ સિદ્ધિ. તો આ છે કરોલનું શાળા અધ્યયન મોડેલનું સૂત્ર અને એ દ્વારા વિદ્યાર્થીની સિદ્ધિનું માપન થઈ શકે છે. વિદ્યાર્થીની સિદ્ધિ આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ કરોલનું શાળા અધ્યયનનું સુધારેલ મોડેલ. એણે સુધારેલ મોડેલ આપ્યું. પહેલાં સૂત્ર પ્રમાણે છે એ 1963માં રજૂ કરેલું અને એ મોડેલ મુજબ હતું. ત્યારબાદ એણે સૂત્ર 2 1989માં સુધારેલ મોડલ. કરોલ સતત સંશોધનો દ્વારા પોતાના મોડેલમાં સુધારો કરતો રહ્યો છે એટલે 1989માં એમણે એક સુધારાત્મક મોડેલ રજૂ કર્યું અને એમાં કુલ 6 પરિબળો સ્વીકારી અને તેના આંતર સંબંધો સમજાવવામાં આવ્યા છે. આ 6 પરિબળો આ પ્રમાણે છે. જે સાઈડમાં છે એ એપ્ટિટ્યૂડ, ટાઈમ નીડેડ ટુ લર્ન, યાની કે અભિયોગ્યતા, અધ્યયન માટે જરૂરી સમય. ત્યારબાદ ઉપર ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન, ટાઈમ અવેલેબલ ટુ લર્ન, યાની કે અધ્યયન માટેની તક, અધ્યયન માટે પ્રાપ્ત સમય. ત્યારબાદ એના પછી નીચે એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ઇન્સ્ટ્રક્શન, યાની કે અધ્યાપનને સમજવાની શક્તિ. ત્યારબાદ ચોથા ક્રમે ક્વોલિટી ઓફ ઇન્સ્ટ્રક્શનલ ઇવેન્ટ્સ, યાની કે અધ્યાપનીય ઘટનાઓની ગુણવત્તા. ત્યારબાદ પ્રિઝર્વન્સ, યાની કે ટાઈમ સ્ટુડન્ટ્સ ઇઝ વિલિંગ ટુ સ્પેન્ડ લર્નિંગ, એટલે કે સતત પ્રયત્નશીલતા, અધ્યેતાની અધ્યયન માટે સમયનો ઉપયોગ કરવાની ઈચ્છા. અને છઠ્ઠું પરિબળ છેલ્લું એકેડેમિક અચીવમેન્ટ, યાની કે શૈક્ષણિક સિદ્ધિ. જૂના મોડેલમાં કોરલે 5 સ્ટેપ આપેલા હતા, નવા મોડેલમાં 6 આપેલા છે. જૂનું મોડેલ 1963માં આવ્યું, નવું મોડેલ 1989માં રજૂ થયું. એનું નવું સૂત્ર, મોડેલનું નવું સૂત્ર આ પ્રમાણે છે: સ્કૂલ લર્નિંગ ઇક્વલ એફ, યાની કે ટાઈમ સ્પેન્ડ એન્ડ ટાઈમ નીડેડ, composed of opportunity and preservance. The measure he proposed for Coral proposed for preservance was engagement rate of the percentage engaged time or time on task, which is defined as the number of minutes per such opportunity preservance upon aptitude, ability to understand, aptitude, ability to understand, instruction, quality instruction. તો આ કરોલનું શાળા અધ્યયનનું સુધારેલ મોડેલ છે. તો એ પ્રમાણે વિદ્યાર્થી છે એ અધ્યયન કાર્ય સારી રીતે કરી શકે છે અને ઉચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો
કરોલના શાળા અધ્યયન મોડેલની ઉપયોગિતા અને એના ફલિતાર્થ. તો કરોલના અધ્યયન પ્રતિમાનની ઉપયોગિતા, મોડેલને પ્રતિમાન પણ કહી શકાય, એટલે અધ્યયન પ્રતિમાનની ઉપયોગિતા અને એના શૈક્ષણિક ફલિતાર્થો. તો વિદ્યાર્થી શાળામાં વધુ સારી રીતે અધ્યયન કરી શકે અને ઊંચી સિદ્ધિ મેળવે તે માટે શિક્ષકે વધુ તક આપવી જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી અધ્યયન માટે પ્રયત્નશીલ રહે તે માટે એને પ્રોત્સાહિત કરવો જોઈએ. વિદ્યાર્થી પક્ષે અભિયોગ્યતા ઊંચી હોવી જોઈએ. અધ્યાપનને સમજવાની શક્તિ પણ વિદ્યાર્થીની ઊંચી હોવી જોઈએ. અધ્યયન ક્ષમતા વિકસાવવા માટે અધ્યાપનની ગુણવત્તા ઊંચી રાખવી જોઈએ. શિક્ષકે અધ્યાપનની ગુણવત્તા પણ ઊંચી રાખવી જોઈએ. અધ્યયન માટે પ્રયત્નશીલ રહે તે માટે તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા જોઈએ. સ્ક્રીન ઉપર થોડાક જ મુદ્દા દર્શાવ્યા છે. તે ઉપરાંત અધ્યેતાએ પણ અભિયોગ્યતા ઊંચી લાવવા સક્રિય બની મહેનત કરવી જોઈએ, એટલે કે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ કે ગર્લ છે એ કેટલું અધ્યયન કરે છે. અધ્યેતાની સમજશક્તિ ઉચ્ચ કક્ષાની હોય તો શૈક્ષણિક સિદ્ધિ અવશ્ય ઊંચી મળશે. શાળા દ્વારા અધ્યેતાને અધ્યયન માટે અપાતી વધુને વધુ તક શાળાને ઊંચી શૈક્ષણિક સિદ્ધિ અપાવે છે. અધ્યાપકની અધ્યાપન ગુણવત્તામાં સમયાંતરે આવતું અધ્યેતાની શૈક્ષણિક સિદ્ધિને ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે. ગુણવત્તામાં જો સમયાંતરે પરિવર્તન આવે, અપ થાય તો શૈક્ષણિક સિદ્ધિ પણ ઊંચી થઈ શકે છે, અથવા તો જેમ ગુણવત્તા ઊંચી એમ શૈક્ષણિક સિદ્ધિનો આંક ઊંચો. અધ્યેતા દ્વારા અધ્યયન માટે ઉપયોગમાં લેવાતો સમય, માહિતી સ્ત્રોતની ઉપલબ્ધિ, પ્રવૃત્તિઓનું આયોજન વગેરેની અસર અને શિક્ષક કે શાળા દ્વારા અપાતો સમય, શિક્ષક દ્વારા અપાયેલ અધ્યાપનની ગુણવત્તા વગેરેની અસર અધ્યયન અધ્યાપન પ્રક્રિયા પર થાય છે. તો આ થયા કરોલ શાળા અધ્યયન મોડેલના ફલિતાર્થો, શૈક્ષણિક ફલિતાર્થો અને તેની ઉપયોગિતા. ફ્રેન્ડ્સ, કરોલનું શાળા અધ્યયન મોડેલ તમને સમજાઈ ગયું હશે એવો મારો પ્રયત્ન છે. થેન્ક યુ.